સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાં એનો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ ડિંડોલી પોલીસને મોટી સફળતા મળી છે। ડિંડોલી વિસ્તારમાંથી પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી 4.99 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, 1 મોબાઈલ ફોન, 1 ઓટો રિક્ષા અને રોકડ રકમ સહિત કુલ 1,29,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પકડાયેલા આરોપીઓમાં મોબિન શાહ મહેમૂદ શાહ ફકીર અને સિકંદર યુસુફ શેખનો સમાવેશ થાય છે, જે બંને ડિંડોલી વિસ્તારમાં રહે છે। ડિંડોલી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા આ અભિયાનનો હેતુ શહેરમાંથી ડ્રગ્સના ગેરકાયદેસર વેપારને સંપૂર્ણ રીતે નાબૂદ કરવાનો છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા, જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।